સુરત શહેરમાં ફરી સિટી બસ ચાલક બેફામ બન્યા છે। પાંડેસરાના વડોદ ગામે બેફામ સિટી બસે બાળકને અડફેટે લીધો હતો। વાસુ નામના બાળકને સિટી બસે ટક્કર મારતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। બાળકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સુરતમાં બેફામ ચાલતી સિટી બસને લઈને ફરી વિવાદ થયો છે। घटना घटी है। जो अपना बच्चा था वो इधर से इधर आ रहा था, तो ये गाड़ी दोनों पी रखी थी। जो इसमें सवारी बैठी थी बस के अंदर वो सब बोल रहे थे दोनों पी रखे थे, तो वो दोनों बच्चे पे चढ़ा दिया। एक बच्चे तो उधर चला गया, एक बच्चे पे वो ऐसा टन मार रहा था ना पी नशे में, तो दोनों बच्चे का दोनों पैर चले गए। दो बच्चों का एक बच्चे का एक बच्चे का दूसरा बच्चे का कुछ नहीं हुआ। हाँ, दूसरे को कुछ नहीं हुआ। फिर इसको कहाँ ले गए? इधर को 50 से 60 लोग थे हम लोग। पूरा ये हवा से हमारा पूरा इकट्ठा हो गया इधर गणेश नगर। ये बस वाले कोई भी हम देख के बस नहीं चला रहे, पूरे नशे के अंदर। क्या पता कौन सा नशा कर रहा है। जितनी भी सवारी थी वो सवारी को पूरे को शीशा बंद करके लॉक करके फिर वो फरार हुआ मौके पे। સંવાદદાતા શૈલેષ જોડાયા છે ફોન લાઈન પર। શૈલેષ, જણાવશો કે સુરતમાંથી અવારનવાર બસના અકસ્માતો સામે આવતા હોય છે। ફરી એકવાર બસનો અકસ્માત થયો જેમાં એક બાળક ઇજાગ્રસ્ત થયું છે। સુરતના પાંડેસરા વડોદ વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। આજે સવારના સુમારે આ ઘટના બની હતી। એક બ્લુ સિટી બસ છે, એના ચાલકે બેફામ ગાડી ચલાવી અને એક બાળકને અડફેટમાં લીધો હતો। બાળકને શરીર ઉપર ગંભીર ઇજાઓ થઈ છે અને તેને સારવાર માટે હાલ તો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બીજી તરફ આ ઘટનાને લઈને લોકોમાં પણ ભારે ઉશ્કેરાટ જોવા મળતો હતો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। જોકે પોલીસે થોડીવારમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ બ્લુ સિટી બસના જે ચાલકો છે તેના નામે વધુ એક વિવાદ ઉભો થયો છે। જી બિલકુલ શૈલેષ, આભાર।